જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? હાલે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ ટુ અવર ચેનલ. તો આજે છે મારી ગૌરી વ્રતનો લાસ્ટ ડે. તો આજે ફાઇનલી 5મો દિવસ થઈ ગયો છે ગૌરોનો. હીરુ, મજા આવી 5મા દિવસે? બહુ મજા આવી. 4 દિવસ નીકળી ગયા, હવે આજે લાસ્ટ ડે છે, 5 ડેઝ. તો આજે હવે ગૌરોની પૂજા કરી લઈએ ફટાફટ. યસ. અને આજે તો બાન દાદા બી આવી ગયા. હીરુ, હા, અને જો મારા માટે પાર્સલ આવી છે. બતાય. જો. અરે વાહ, નાઇસ બ્રેસલેટ. થેન્ક યુ. કડું. તારા માટે શું લાયા? રિક્ષા. રિક્ષા લાયા? હા. અને ટેન્કર લાયા. ટેન્કર લાયા? હા. ઓકે, ક્યાંથી લાયા બા આવું? શ્રીનાથજીથી લાયા ને? હા. ઓકે, તો ચલો હવે ફટાફટ આપણે છે ને પૂજા કરી લઈએ. ઓકે. મહર્ષિ, દીદીની જોડે બેસી જા, રિક્ષા લઈને બેસી જા. ચલ. હા, ત્યાં દીદીની બાજુમાં, ત્યાં દીદીની બાજુમાં. મને ચાલુ કર દો. હા, ઊભી રહે, પહેલાં તને ચાલુ કર. પ્રથમ તું આ બાજુ, દીદી બાજુ બેસી. તો બા આવ્યા છે ને, એટલે બા સેવા કરશે આજ તો ગોરમાની. એને ઉપર દવાનું કરવા કહે છે. ખોલ દો, બધું ખોલી દો. ગોરમાં રે ઉગાડો કમાડ. લે હો, તમે જેમ કરાવતા એમ કરાવો. કરાવો તમે. કરશે કેસે ને બમણ આડી ગઈ. ચાંદલો કરી દે બેટા. આજ છેલ્લો આજે તો દિવસ છે એટલે જ મેં રાખ્યા છે. સીધું ચડાય બેટા, સીધું. અમારી સોસાયટીમાં એક જ બેન છે. બાપરે, આ તો બારથી ગાશે હે ને. પોપટથી તાલી પાડો, ચલો.
કરી લીધું હવે આમ. હવે આરતી આપી દે, હવે આ ફૂલ લે ફૂલ ચડાવી દે. બધા લઈ લે હાથમાં આમ કર અને આરતી દઈને લઈ લે આરતી લઈ લેજો હા. હાલો આરતી લ્યો આ હાથ રાખીને લ્યો શિવ લે હાલો મઉ આરતી લઈ લે, જે કર સરખું પકડ, એમ નહીં. હાલો અમે ખેતર ખેડવા આવી ગયા આજે 5મા દિવસનું. હા શું છે હવે આ તો આ બધા ખેતરો સાફ કરવા પડશે ને આપણે. જૂના ખેતરો તે હે દીદી બેસી જાઓ પાથરીને. હો બે જાઓ ઊભા પગે. કરવાનું ને દીદીનું તું ભાવીને કરવું જ પડે ને કા મચ્છર કરડે ને પહેલા આપણે કરી લેવા. હા ફટાફટ દો રામન હીરો. તમે કૂતાડી દો મમ્મી. એ જ ને અહીંયા હા એક વચ્ચે લગાવી દે. હીરો નાગલો ને એવું ચડાવી દે. ચાંદલો કર. હા ચાંદલો કરો. નીરોના ઘેર નો પડ્યો નીરોના ઘેર નો પડ્યો પડે તો અને મરસીન ઘરે મમ્મી ઘરે હોત પડ્યો તું વાંધો નહીં, એ તો ભીનું જ હોય બકા, એવું જ હોય. જો એને આમ લગાવવાનું બસ ફૂલ ચડાઈ દે. અબીર ગુલાલ કંકુ ચડાય ધ્યાન પેલા ગુલાલ કંકુ ચડાય આનો થવું જોઈએ. વાંધો નહીં તો. બે હાથ હતા ને બોન ઘરે ગુજુવારા પૂજા લખો એ ઘરમાં અમાર હાહુ 3 વર્ષથી નહોતી હોય તો આજ માની લેજો પદ્માબેન અમારે આમ કાંઈક આઘું પાટી ગયું હોય તો આજ સંપલ પહેરીને કરી માની લેજો. કંકુ તો બહુ ઊંચું છે. ચાલશે, તું ચોખા ચડાય, ચોખા ચડાવી દે. આમ ચડે જગા કાકાનું ઊંઘી ઉગ્યા જશે અહીંયા. આ ચકલા ચડી જાય તેમને ઓલી બાજુ નાખીને તો મસ્તી નહીં બોલશે. પેલા બા બેઠા છે ને અહીંયા, પેલા બા અહીં બેઠા છે જો. બસ હવે શું કરવાનું જીવાત નહીં થતી તમારે? જીવાત થતી હશે ને અહીંયા મચ્છર. પાણી ચડે વાહ વાહ પગે લાગી લે હાલો જય ગોરમાં સૌનું સારું કરજો ને સૌથી પહેલા અમારું કરજો. પણ વરસાદમાં ચપ્પલ તો હીરુના આજે 5મા દિવસમાં જો મસ્ત સૂકી ભાજી બનાવી છે મીઠા વગરની અને મોડી રોટલી એકટાણું કરે છે આજે. હીરુ કેવું લાગ્યું શાક? મસ્ત લાગે છે. ભાવે છે? ભાવે છે, બહુ ભાવે છે. તો તારું મોઢું કેમ બગડે છે પણ? હે એકચ્યુઅલી મને સ્વીટ પસંદ નહીં બટ એડજસ્ટ કરું છું. એડજસ્ટ કરે છે? નહીં હારું, નહીં સારું નહીં હારું. તો કભી બનાવતી ના. કભી ના બનાવું. તો આજે તો લાસ્ટ ડે હે ને, તો આજ તો છે ને 12 વાગ્યા સુધી જાગરણ એ કરવાનું હે ને હીરુ? મજા આવશે ને જાગરણમાં? તે 12 વાગે 12 વાગ્યા પછી 1 વાગે ને ત્યારે હું 1000 નાસ્તો ખાઈશ. 1000 નાસ્તો ખાજે બસ. 1000 નાસ્તો બરાબર. ઉપર 1 સેકન્ડ થઈ મગર એટલે બધું, બસ આ ના ખાવ. આ નહીં ખાવું? ના. સારું. મારું મન જ કહે છે ને. શું તારું મન કહે છે? કે આ મને નહીં ખાવ.
નહીં ખાવું? બસ ધરાઈ ગઈ હવે તું મોડું ખાઈ. મારે આ સ્વીટ નહીં ભાવતું એટલે. સ્વીટ નહીં ભાવતું. તો આજે શું શું ઓર્ડર કરવો છે આપણે 12 વાગ્યા પછી? બોલ. પિઝા, માર્ગરેટા, પછી ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈઝ, પાણીપુરી, બીજું પાપડીનો લોટ. પાપડીનો લોટ? હા, અને ખીચડી અને દાળ ભાત. ખીચડી ને દાળ ભાત બધું એક સાથે ખાઈશ તું? બધું જોડે જોડે ખાઈશ? સારું, તો ચલ અત્યારે તો આ ખાઈ લે. પણ બીજું તો ઘરનો પણ નાસ્તો છે. હા, અત્યારે તો આ ખાવું પડશે ને. અત્યારે આ ખાઈ લે, પછી રાતે 12 વાગે ને 1 સેકન્ડ ઉપર થાય ને એટલે પછી તું ખાજે તાર જે ખાવું હોય. ઓકે? ચાલ ખાઈ લે હવે. હા, નખરા ના કરીશ. ચલો, આજે ગુરુ પૂર્ણિમા પણ છે અને પૂનમ પણ છે માતાજીની, તો માતાજીને સુખડી ધરાવી આજે. ભાઈ ચંપલ કરીને આવી છે મંદિરમાં. અરે આજે તો માતાજી સાક્ષાત આવ્યા જો. આજો માતાજી ઉપર તીડ બેઠું જો, ગ્રીન કલરનું. હીરુ આજે ગેમ ઝોનમાં આવી ગઈ. હીરુ જોઈએ કઈ ગેમ રમે છે. હીરુ હીરુ આમ જો, કઈ ગેમ રમે છે? મારવાનું હીરુ હથોડાથી. ફટાફટ કર. થોડું જોશી માર એટલે બેસી જાય. જો 40 ને માર્યા 50માંથી. કેટલા માર્યા? 40, 40. ખોટી છે ને ત્યાં દબાઈ દીધા. બાઇક ચલાવે તું? ચલાય. પાછી ગઈ એમાં. આવું છે, ઉતરી જા ધીમે ધીમે.
જો રાતના 11:30 થઈ ગયા અને હીરુને ઊંઘ આવતી હતી એટલે હવે ટીચર રમવાનું ચાલુ કર્યું છે. હવે હીરુ ટીચર બન્યા છે તો સ્ટુડન્ટ અમે બનીશું, હે ને હીરુ? હવે 11:30 વાગ્યા છે. હવે બસ અડધો કલાક રહ્યો છે 12 વાગવામાં. હા, અને એના આ ભાઈ પણ સૂતો નથી, ખબર નહીં, સૂતો જ નથી. અમે સ્ટુડન્ટ બની ગયા છે. હવે દીદી શું ભણાવે છે? આ A for apple, B for ball. જો આપણે શું કરવાનું બધું A for B for એવું લખેલું હશે ને આપણે પિક્ચર ડ્રો કરવાનું, નામ લખવાનું, રાઈટ એન્ડ પિક્ચર ડ્રો. ક્વેશ્ચન નંબર 1A. કેરી ટીચર હવે સાચી વાત. આ કેરી ટીચર છે અને હું તો બોલશું. આ કેરી ટીચર છે. કેરી ટીચર. તમારા ઘરમાં છે કોઈ આવું ટીચર? અરે ના ના. આવા ટીચર હોય તો કોમેન્ટ કરો. હું હરરોજ આવું રમું. હરરોજ રમો? બપોરે. હું તો હરરોજ ગાડી રમું. આ શું દોર્યું છે? A for એપલ તો બરાબર છે, B for બોલ પણ બરાબર છે, અને C for કેટ, હા એ થોડી બરાબર છે, પણ D for ડોગ, ડોગ ડોગ થોડો અજીબ હશે. B for ball. અરે હાથ લે. આ કેટ ને ડોગ બે સરખા કેમ દેખાય છે હીરુ? મને દોડતા નહીં આવડતું જો સેમ જ લાગે છે, શું લાગે છે? એટલે હવે એને આપણે ડોગ સમજી લેવાનો હે ને. ઓકે. અને આ હાથી છે. વાહ, સરસ. જેવું હોય એવું થારું. E for એલિફન્ટ. હા, એલિફન્ટ દોરી દીધો છે. એની પૂંછડી નથી, એ સૂંઢ છે. હા. સ્પેલિંગ તો હરખી છે ભાઈ. F for fish. હા, ફિશ દોરતા આવડશે હે ને? અબે ઓ આમ આવી રીતે આમ સેટ કરતી તો થઈ જાય. હા, તો આ બાજુથી કર લે. તો ચોક પણ તૂટી ગઈ. તો તૂટી ગઈ. આ તો મસ્ત લાગી. F for fish. ફિશ દોરાઈ રહી છે હવે. સરસ, આ મારી ચોક તૂટી ગઈ. સરસ દોરી છે હો ફિશ. હવે બીજું અહીંયા લખું છું. જો મારી તકલીફ લઉં હવે પલાટી વાળી લખીશ ક્योंकि ટીચર થાકી ગઈ. રાઈટ એ બસ F સુધી જ આવે ABCD? હા. F સુધી જ લખી? અરે ના, છોકરાઓને વધારે ના લખાવે ને. હે? છોકરાઓને વધારે લખો તો પેરેન્ટ્સ કમ્પ્લેન કરે. બોલો. હા, એટલે છોકરાઓને બહુ છે ને તકલીફ નહીં આપવાની, એથી F સુધી જ શીખવાડવાનું એવું. એ સુધી લખવાનું ને જો મેં આ પૂરું લખેલું છે એટલે મને ઓકે. અરે વાહ, લંચ બોક્સ પણ રેડી છે. આ તો દીદીનો નાસ્તો તું લઈને આવ્યો અહીંયા, તો દીદીનું ફરાળનું લઈને બેસી ગયો. બોલો. હા, એને લંચ બોક્સ બનાવી દીધું તે? પણ મને આ ખાવો હતો. દીદીનું ખાવું છે મમ્મમ? હા, તો ખાઓ. હવે બીજું શું છે? રાઇટ A 3 times. ઓકે, બધા સ્ટુડન્ટને 3 વાર લખવાનું એમ ને? A. અને લાઈન ડ્રો કરવાની 5. હા. મસ્ત છે. ઓકે, સ્ટુડન્ટ તો અહીંયા નાસ્તા પણ કરે છે. ક્લાસમાં સ્ટુડન્ટ નાસ્તા કરે છે અને ટીચર ભણાવે છે. અમને કે ઇન્ટરેસ્ટ જ નહીં.
અને ટીચર એવી છે કે કંઈ વળતી નહીં, વળી દઉં ને તો ભાઈ ગુસ્સો થઈને પેરેન્ટ્સનો લઈ દે ને એમ કે જો મારા છોકરાને આવું કરે છે પ્રિન્સિપલ ના માનતે. એટલે થઈ ગયું, થઈ ગયું? બસ આટલું હતું, બાકી બધું કાલ કરીશ. બસ પતી ગયો ક્લાસ? ક્લાસ ઓવર. ક્લાસ ઓવર. હવે હું મારી જોડે એક બીજું રિવિઝન પણ છે, હું એ કરાવું છું. ઓકે, કરાવો. હવે એક ક્લાસ પતી ગયો, હવે બીજો ક્લાસ ચાલુ થઈ રહ્યો છે. નહીં હવે નહીં નહીં, હજી હું બીજું લખાવું છું. બીજું લખાવો છો? હા, લખાવો. આ બધું હેડિંગ વસ્તુ છે ને આપું. આ તો નાના અક્ષર નીકળે છે. આમ પણ વિમાન ઊંચું ચડતું હોય એવું કેમ આમ ઊંચું ગયું? મેચ ધ આલ્ફાબેટ. હે, વિમાન ઉડાડ્યું મેડમે તો. હે ટીચર? Match the alphabet. આજે તો જુવારાને પધરાવા જવાનું બસ. સવાર પડી ગઈ, હવે એકવાર પૂજા કરી લઈએ ને એટલે આપણે જુવારાને પધરાવી દઈએ, બરાબર? તો ચાંદલો અને ચોખાથી હા, બટ યાદ આવશે. યાદ આવશે તને ગોર? હા, તો માતાજીને એવું કે આગલા વર્ષે જલ્દી આવજો અમારા ઘરે. માતાજી આગલે વર્ષે જલ્દી આવજો. ગેટ ટુ વિલ સૂન. દીવો પ્રગટાઈ દઉં રે. હે માતાજી, કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો અને આગલે વર્ષે જલ્દી આવજો. ચલો હવે પધરાવા જઈએ આપણે. ઓકે.